આણંદને મહાપાલિકા જાહેર કરતા કરમસદમાં શરૂ થયો વિરોધ। કરમસદના ગ્રામજનોનો મહાપાલિકા સામે વિરોધ। કરમસદ ગામના નાગરિકોએ આંદોલનનો પ્રારંભ કર્યો। સરદાર પટેલના પૈતૃક ગામની ઓળખ જાળવી રાખવા માંગ કરી। ગ્રામજનોએ સૂત્રોચ્ચાર સાથે મહાપાલિકામાં જોડાવા વિરોધ વ્યક્ત કર્યો। આવતીકાલે કરમસદ બંધનું એલાન કરાયું છે। જો મહાપાલિકામાં સમાવેશ કરાય તો જલદ આંદોલનની ગ્રામજનોની ચીમકી। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા જલ્પેશ પટેલ। જલ્પેશ, શું કહેવું છે કરમસદના ગ્રામજનોનું? કઈ રીતનો વિરોધ તેઓ કરી રહ્યા છે? જી જલ્પેશ। જલ્પેશ, આપના સુધી મારો અવાજ પહોંચી રહ્યો છે ખરા? લાગે છે સંપર્ક કપાઈ ચૂક્યો છે। ફરીથી સંપર્ક સાધવાનો પ્રયત્ન કરીશું। વાત છે આણંદની, જ્યાં મહાપાલિકા જાહેર કરાતા કરમસદમાં વિરોધ શરૂ થયો છે। કરમસદના ગ્રામજનોએ મહાપાલિકામાં સામેલ થવા સામે વિરોધ કર્યો છે। નાગરિકોએ આંદોલનનો પ્રારંભ કર્યો છે। આ ગ્રામજનોનું કહેવું છે કે સરદાર પટેલના પૈતૃક ગામ તરીકેની ઓળખ છે કરમસદની, અને આ ઓળખ જાળવી રાખવી જરૂરી છે, અને એટલા માટે જ તેને મહાપાલિકામાં સામેલ ન કરવામાં આવે। ગ્રામજનોએ આ બાબતને લઈને સૂત્રોચ્ચાર કર્યો અને મહાપાલિકામાં જોડાવા માટેનો વિરોધ વ્યક્ત કર્યો। આવતીકાલે કરમસદ બંધનું પણ એલાન આપવામાં આવ્યું છે, અને કરમસદના ગ્રામજનોનું કહેવું છે કે જો કરમસદને મહાપાલિકામાં સમાવેશ કરવામાં આવશે તો જલદ કાર્યક્રમ કરવામાં આવશે। 7 મહાનગરપાલિકા જે જાહેર કરવામાં આવી છે નવી, જેમાં આણંદનો પણ સમાવેશ થાય છે, ત્યારે આણંદને મહાપાલિકા જાહેર કરવામાં આવતા જ કરમસદમાં વિરોધ શરૂ થયો। સરદાર પટેલનું પૈતૃક ગામ છે કરમસદ, જે એની ઓળખ પણ કહેવાય છે, અને એટલા માટે જ ગ્રામજનોનું કહેવું છે કે કરમસદને મહાપાલિકામાં સામેલ ન કરવામાં આવે। નાગરિકોએ આ બાબતને લઈને વિરોધ કર્યો, આંદોલનનો પ્રારંભ કર્યો છે। આવતીકાલે કરમસદ બંધનું પણ એલાન કરવામાં આવ્યું છે, અને વિરોધ છતાં જો કરમસદને મહાપાલિકામાં સમાવેશ કરવામાં આવશે તો જલદ આંદોલન કરવામાં આવશે। આ બાબતની ચીમકી ગ્રામજનોએ ઉચ્ચારી છે। કરમસદ, જેને મહાપાલિકામાં સમાવેશ કરવામાં આવશે, જેના પરિણામે વિરોધનો વંટોળ ઊભો થવા પામ્યો છે। રાજ્યમાં 9 નગરપાલિકા અને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે, જેમાં આણંદનો પણ સમાવેશ થાય છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા જલ્પેશ પટેલ। જલ્પેશ, કરમસદના ગ્રામજનોનું શું કહેવું છે? ચોક્કસથી પૂનમ, જે રીતના જે આણંદ નગરપાલિકા છે તેને મહાનગરપાલિકા જાહેર કરીને તેમાં ક્યાંક ને ક્યાંક 2 નગરપાલિકાનો સમાવેશ કરવામાં આવ્યો। પહેલી નગરપાલિકા વિદ્યાની નગરી વિદ્યાનગર ને બીજી નગરપાલિકાની જો વાત કરીએ તો કરમસદ નગરપાલિકા। કરમસદ એ જ ભૂમિ છે કે જ્યાં સરદાર પટેલ સાહેબનું કર્મભૂમિ કહી શકાય, કારણ કે જે રીતના કર્મભૂમિ છે સરદાર પટેલની, ત્યારે ત્યાં આગળના રહીશો ક્યાંક ને ક્યાંક જે મહાનગરપાલિકામાં જોડાવા માટેની ઇનકાર કરી રહ્યા છે। કહી શકાય કે 2 દિવસ પહેલા એક બેઠક યોજાઈ હતી, જે નગરજનો જેમાં ભેગા થયા હતા। આજે તેમને ઉગ્ર વિરોધ કર્યો છે, ને આવતીકાલે કરમસદ જે ગામ છે તે સંપૂર્ણ બંધ રાખવાની ચીમકી ઉચ્ચારી છે। આવનારા દિવસોમાં હજુ પણ તેમની માંગ નહીં સંતોષાય તો ક્યાંક ને ક્યાંક હજુ આનાથી પણ મોટા જે આંદોલનો છે તે કરવામાં આવશે। કહી શકાય કે જે રીતના મહાનગરપાલિકા જાહેર થતાની સાથે જ જે કરમસદ છે, કરમસદના લોકો છે તે ક્યાંક ભરાયા છે અને પોતાની માંગ રજૂ કરી રહ્યા છે। જી પૂનમ। આભાર જલ્પેશ આપનો તમામ માહિતી બદલ।